અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન એકમ 5 માં આજે આપણે વાત કરવાના છે ટોપિક 5.2 થી 5.5.1 સુધીની બે એક્સ્ટ્રા વિડીયોઝ જે છે તમારા ગ્રુપમાં તમને મળી જશે, જેમાં એક રોબર્ટ બોયલનો પ્રયોગ જે છે એક એના મોડેલ સાથે છે, એક યુટ્યુબ લિંક છે જેમાં તમને બધી વિગતો સમજાવેલી છે કે કેવી રીતે નિયમ જે છે કામ કરે છે। ફિલહાલ આપણી પાસે જે માહિતી છે તે પ્રમાણે વાત કરીએ તો પ્રથમ ટોપિક 5.2 જે છે ખૂબ નાનો છે। ઉષ્મીય ઉર્જા જે છે કોને કહેવાય? કોઈપણ પદાર્થની ઉષ્મીય ઉર્જા તેના પરમાણુઓ કે અણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે। પદાર્થના તાપમાનમાં તે સમપ્રમાણમાં હોય તો તે દ્રવ્યના કણોની સરેરાશ ગતિજ ઉર્જાનું માપ છે, તેથી કણોની હેરફેર માટે તે જવાબદાર છે। કણોની આ હેરફેરને આપણે થર્મલ ગતિ પણ કહીએ છીએ। તો થર્મલ એનર્જી જે છે તેમાં તાપમાન વધશે તો અણુઓની જે ગતિજ ઉર્જા જે છે તે વધતી જતી હોય છે, જે આપણે ધોરણ 9ની અંદર ઘન, પ્રવાહી અને વાયુના ભૌતિક ગુણધર્મ આપણે ભણી ગયા હતા। તેમાં તમારો ઉલ્લેખ થતો હતો કે અગરબત્તીની સુવાસ જે છે જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે રૂમ આખામાં તેની સુવાસ આવતી હોય અને જ્યારે પ્રગટાવવામાં નથી આવતી ત્યારે તમારે પાસે જઈને સૂંઘવું પડતું હોય છે। તો આ એક ઘટના હતી વાયુના ગુણધર્મની। સેકન્ડ ટોપિક જે છે એ છે આંતરાણવીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ જે છે કેવી રીતે કામ કરે છે। ઇન્ટરમોલિક્યુલર ફોર્સીસ વર્સેસ થર્મલ ઇન્ટરેક્શન્સ, આનો પણ એક વિડીયો જે છે જ્યારે ટોપિક આપણે આગળ લઈશું 5.1નો ઇન્ટરમોલિક્યુલર ફોર્સીસનો, ત્યારે પણ તમારી પાસે ટોપિક ક્લિયર થવાનો છે। હાલ પૂરતું આંતરાણવીય બળો અણુઓને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉષ્મીય ઉર્જા અણુઓને અલગ રાખવાની વૃત્તિ ધરાવતી હોય છે। ગરમી જેટલી આપવામાં આવે તેમ અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે એ ખેંચાણ બળ દૂર થાય છે અને પરિણામે તેને સંતુલિત કરવાનો પ્રયત્ન થાય। દ્રવ્યની જે ત્રણ અવસ્થાઓ હતી ઘન, પ્રવાહી અને વાયુ, એની અંદર આંતરાણવીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા વચ્ચેના સંતુલનનું પરિણામ છે। જ્યારે આણવીય પારસ્પરિક ક્રિયા નબળી હોય અને ઉષ્મીય ઉર્જામાં ઘટાડો થાય, તાપમાનમાં ઘટાડો કરવામાં ન આવે તો અણુઓ એકબીજા સાથે વળગી રહીને પ્રવાહી કે પછી ઘન બનાવતા નથી। આ ખાસ યાદ રાખશું કે તાપમાન જે છે તેમાં ઘટાડો કરવામાં નથી આવ્યો અથવા ઉષ્મી ઉર્જા જે છે તેમાં કોઈ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો તો પછી આ વસ્તુ જે છે પોતે પદાર્થ વાયુમાંથી ઘન કે પ્રવાહીમાં કન્વર્ટ થવાની નથી। બેઝિક ધોરણમાં જો પાછા જઈએ તો સિમ્પલ સરળ શબ્દોમાં કહીએ તો ગરમી જે હતી એ શોષવામાં જ્યારે આવતી હતી ત્યારે પ્રવાહી જે છે પોતે ઘન અવસ્થામાં આવતો હતો, અને જ્યારે ગરમી આપવામાં આવતી હતી ત્યારે પોતે ઘન અવસ્થા હતી તે પોતે પ્રવાહીમાં વધુ વધારે ગરમી આપવામાં આવે તો તે પોતે વાયુમાં કન્વર્ટ થતો હતો। તો આ ક્રમ જે છે એ યાદ રાખવાનો છે। વાયુઓનું માત્ર સંકોચન કરવાથી અણુઓ એકબીજાની વધુ નજીક આવે છે, તો પણ આંતરાણવીય બળો મહત્તમ બને છતાં પણ પ્રવાહીકરણ થઈ શકતું નથી। મિથેન જે છે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, 4 પ્રકારના હાઇડ્રોકાર્બન્સની અંદરથી એક ચોથા નંબરનું જે રહ્યું બ્યુટેન કે તેને પ્રવાહીકૃત એલપીજી જેને આપણે કહેતા હતા તેમાં તેને ઢાળી શકાતો હતો, કારણ કે તે પોતે પ્રવાહીમાં દબાણ આપતા તે પોતે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જતો હતો। આ વસ્તુ જે છે સૂચવે છે કે તમે જો દબાણ વધુ આપો છો ત્યારે શું કીધું છે કે મહત્તમ આંતરાણવીય બળોનું જે માપ છે તે એકદમ વધી જાય છે, એનું મૂલ્ય વધી જાય છે, કદ સંકોચન થાય છે। જો અણુઓના તાપમાનમાં ઘટાડો કરીને ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવામાં આવે તો વાયુઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે। ઉષ્મીય ઉર્જાને આગળનો પડતો પ્રભાવ જેને કીધો છે પ્રીડોમિનન્સ, અને ત્રણેય અવસ્થામાં આંતરાણવીય પારસ્પરિક ક્રિયા ઉર્જાને તમે નીચે પ્રમાણે દર્શાવી શકો છો। વાયુ અવસ્થા જે છે પોતે જ્યારે ગરમી જે આપવામાં આવે તો પોતે પ્રવાહીમાં, પછી દહન અવસ્થામાં, એવી રીતે ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ જો વધારવામાં આવે છે ત્યારે ઘન પદાર્થને તમે ગરમી વધારે આપી દેશો તો પ્રવાહીમાં, પ્રવાહીને ગરમી આપતા વાયુમાં આ કદ સંકોચન ને પછી પ્રસરણ જે થાય છે, વાયુમાંથી ગરમી જે છે એબ્ઝોર્બ કરી લીધી છે તો પ્રવાહીમાંથી તમે ગરમી એબ્ઝોર્બ કરી લેશો, તમારી પાસે તે ધન અવસ્થામાં આવી જતું હોય છે। તો ત્રણ અવસ્થાઓ જે છે એ બેઝિક ધોરણમાં આપણે અગાઉ આવી ગઈ છે। આ દ્રવ્યની ત્રણેય અવસ્થામાં અસ્તિત્વ માટેનું કારણ એ પણ શીખી ગયા છીએ। હવે વાયુમય અને પ્રવાહી અવસ્થા વિશે વધુ શીખવાનું છે, જેમાં તમારે ધોરણ 12ની અંદર ખાલી ઘન અવસ્થાનો અભ્યાસ કરવાનો છે। વાયુ અવસ્થા જે છે ગેસિયસ ફોર્મ એ તમે ધોરણ 11માં ક્લિયર કરવાના છો। શું છે આ ગેસિયસ ફોર્મ એ જોઈ લઈએ। દ્રવ્યની સૌથી સરળ અવસ્થા છે
જીવન પર્યંત હવાના મહાસાગરમાં ડૂબેલા રહીએ છીએ અને હવાઓનું જે મિશ્રણ જે છે, વાયુઓનું જે મિશ્રણ છે એ આપણને અનુભવાય છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, સલ્ફરના બધા જ જે પ્રકારના વિવિધ ઘટકો છે એ તમામ ઘટકોની આપણી આસપાસ હાજરી છે અને આ બધાની વચ્ચે આપણે કંઈક તરીએ છીએ. આપણે હવાના દરિયામાં તરીએ છીએ અને હવાના સંપર્કમાં દબાણમાં આવતા હોવા છતાં પણ કચડાઈ જતા નથી. એનું પણ તમારે બેઝિક કારણ જે આપણે આગળના ધોરણમાં અગાઉ આવી ગયું છે. અંદરથી પણ એક દબાણ કામ કરે છે અને બાહ્ય પણ એક દબાણ જે છે પોતે કામ કરતું હોય છે. તો આ બંનેનું સંતુલન જે થાય છે એ સંતુલનના પ્રભાવ હેઠળ આપણે ક્યાંય પણ કચડાઈ કે દબાઈ જતા નથી. ભૂતકાળમાં તમે પ્રાથમિક શાળામાં એક પ્રયોગ તમારા આવતો હતો કે જેમાં તેલનો ખાલી ડબ્બો હતો. ખાલી ડબ્બાને ગરમ કરવામાં આવે છે અને પછી ગરમ કર્યા પછી તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવે તો તરત ડબ્બો જે છે પોતે કચડાઈ જતો હતો. તો આ એક જે પ્રયોગ હતો એ પ્રયોગમાં પણ તમારી પાસે સેમ કન્સેપ્ટ છે. અહીંયા એ કન્સેપ્ટને થોડોક તમે વિસ્તૃત કરવાના છો. શું છે તો કે સૌથી નીચા સ્તરમાં આપણી જિંદગી વિતાવીએ છીએ, જેને આપણે ટ્રોપોસ્ફિયર કીધું છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળથી વીંટળાયેલ છે અને વાતાવરણનું આ પાતળું સ્તર આપણી જિંદગી માટે ખૂબ જ કામનું છે, ખૂબ જ અગત્યનું છે. તે આપણા માટે નુકસાનકારક વિકિરણો સામે ઢાલ તરીકે વર્તે છે. ઓક્સિજન, ડાયોક્સિજન, નાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ વગેરે આ વાતાવરણના આ હવાના સ્તરમાં તમને જોવા મળતી હોય છે. હવે તાપમાન દબાણની સામાન્ય સ્થિતિમાં વાયુમય અવસ્થા ધરાવતા હોય તો તેવા પદાર્થોની વર્તણૂક પર જો વિચાર કરીએ તો શું જોવા મળે? પ્રથમ તમે જુઓ તો સમૂહ 1ની અંદર આપણી પાસે જે હાઇડ્રોજન જે છે, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન અને 18મા સમૂહના બધા જે તત્વો છે 11 તત્વો એ બધા જ વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો ધ્યાન આપણને કેન્દ્રિત કરશે કે આવર્ત કોષ્ટક પર 11 તત્વો જે છે તમને સામાન્ય સ્થિતિમાં વાયુ સ્વરૂપે જોવા મળે છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, હિલિયમ, નિયોન, આર્ગોન, ઝેનોન, રેડોન ને રેડિયમ આ તત્વો જે છે માત્ર આપણને ગેસિયસ ફોર્મમાં જોવા મળે છે. બાકીના તત્વો છે તેની ખાસિયત શું? તો પછી વાયુ તત્વ જે કહે છે તો તેની અલગથી ખાસિયત શું છે? તો ખાસિયતમાં આપણી પાસે આવે છે કે વાયુ જે છે ખૂબ સંકોચનીય છે, કમ્પ્રેસિબલ છે, બધી જ દિશામાં સરખું દબાણ ધરાવે છે. હવા દબાણ કરે છે એનો પ્રયોગ તમારે બેઝિક ધોરણમાં આવતો હતો, જેમાં ફુગ્ગામાં હવા ભરવાથી ફુગ્ગો ફૂલાતો હતો. અહીંયા પણ એક ધ્યાન ખાસ રાખશું કે ફુગ્ગામાં તમે હવા ભરો છો ત્યારે પ્રેશર વધે છે અને ફુગ્ગાનું કદ સંકોચન થાય છે. આઈ રિપીટ, ફુગ્ગાનું કદ સંકોચન થાય છે. વધુ પડતી હવા ભરવાથી ફુગ્ગો ફૂટી પણ જવાનો છે. વાયુઓને ધન અને પ્રવાહી કરતાં ઘણી ઓછી ઘનતા હોય છે. વાયુના કદ અને આકાર નિશ્ચિત નથી. તેને ભરવામાં આવતા પાત્રના કદ અને આકાર પ્રાપ્ત કરી લે છે. વાયુઓ એકબીજામાં કોઈપણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે, જે તેની ખાસિયત છે. ત્યારબાદ વાયુઓની સરળતાનું કારણ એ છે કે તેમના અણુઓ વચ્ચે પારસ્પરિક ક્રિયા બળો જે છે બધા નગણ્ય છે અને તેમની વર્તણૂક તેમના પ્રાયોગિક અભ્યાસના પરિણામ પરથી શોધાયેલા સમાન સામાન્ય નિયમોથી નિયંત્રિત થાય છે. આ નિયમો વાયુઓના માપન કરી શકાય તેવા ગુણધર્મ સાથે સંબંધિત છે. આમાંના કેટલાક નિયમો જે છે દબાણ, જે હવે આપણે નિયમ તરીકે ભણવાના છે, કદ, વોલ્યુમ, પ્રેશર, તાપમાન, ટેમ્પરેચર અને દળ અને માસ એ ઘણા અગત્યના છે, કારણ કે આ ચલો બધા જે છે વચ્ચેનો સંબંધ વાયુની અવસ્થાનું વર્ણન કરે છે. કોણ કેવી રીતે કઈ અવસ્થામાં કન્વર્ટ થતું હોય છે એના આધારે આપણને જે તે પદાર્થના ગુણધર્મોની ખાસિયત જાણવા મળતી હોય છે. એકબીજાના આધારે વાયુઓ નિયમોના સૂત્રણ એટલે કે ઘડતર ફોર્મ્યુલેશન તરફ દોરે છે અને આગળના વિભાગમાં તમે તે જ અભ્યાસ કરવાનો છે, જેને નામ આપ્યું છે વાયુઓના નિયમો, લો ઓફ ગેસીસ. તો શું છે આ લો ઓફ ગેસીસના? વાયુના ભૌતિક ગુણધર્મ પર કેટલીક સદીઓના સંશોધનનું પરિણામ એંગ્લો આયરિશ વૈજ્ઞાનિક રોબર્ટ બોyle કે જેને 1662માં આ નિયમની શોધ કરી હતી અને વિશ્વસનીય માપન સૌપ્રથમ કરેલું. તેણે જે નિયમને સૂત્રિત કર્યા તે બોયલના નિયમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ગરમ હવાના બલૂનની મદદ વડે હવામાં ઉડવાના પ્રયત્ન પરથી જેક્સ ચાર્લ્સે, જોસેફ લુઈસ ગેલ લ્યુસેક ને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતે વધારાના વાયુના નિયમો આપ્યા હતા. એવોગેડ્રો અને બીજાના ફાળામાંથી પણ આપણા નિયમો બધા મળે છે. તેમાંના મુખ્ય 4 નિયમ જે છે આપણે આ ચેપ્ટરમાં ક્લોઝ કરવાના છે. અહીંયા તમારી પાસે એક બોયલનું જે મોડ્યુલ છે, મોડ્યુલમાં તમે જોશો ટેમ્પરેચર જે છે અચળ તાપમાન રાખ્યું છે બંનેમાં. વોલ્યુમ જે છે
એ ઘટતું જાય છે તો પ્રેશર સામે વધતું જાય છે। આપ જોઈ શકો છો અહીં વોલ્યુમ 2.0 કરી દીધું છે, અહીં 1.0 હતું તો વોલ્યુમ તમારી પાસે અહીં 4 ઇન્ડિકેટ કરતું હતું। જેવું પ્રેશરને ઇન્ડિકેટ વધારે કર્યું છે, ઇન્ક્રીઝ કર્યું છે તો વોલ્યુમ જે છે ડિસ્ક્રીઝ થાય છે। તો આ એક સિમ્પલ ફંડા હતો બોયલનો। બોયલના નિયમમાં શું વાત કરી હતી? રોબર્ટ બોયલે તેના પ્રયોગના આધારે એવા તારણ પર આવ્યા હતા કે અચળ તાપમાને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર નિશ્ચિત જથ્થામાં, જેને તમે એન સંખ્યા મોલ મોલ કહી શકો છો, જે સૂત્ર આપણી પાસે હતું P=N/RT/V, એમાંનો આ એન જે છે એ અચળ તાપમાન ઉપર મોલની સંખ્યા જે છે એ વાયુના દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય તો જે બોયલના નિયમ તરીકે ઓળખાય છે। તો બોયલનો નિયમ સામાન્ય એટલું જ કહે છે કે પ્રી પ્રપોર્શનલ 1/V, કે જે તાપમાન T છે અને N જેટલા મોલ છે। તો આને તમે આ રીતે લખી શકો છો P=K1/V, કે જ્યાં K જે છે એ કોન્સ્ટન્ટ છે, જેની વેલ્યુ આપણે આગળ ઉપર અમને ફાઇન્ડ આઉટ કરવાની છે, જ્યાં K1 એ સમપ્રમાણતાનો અચળાંક છે। અચળાંક K1નો આધાર વાયુના જથ્થા, તાપમાન, પ્રેશર અને વોલ્યુમને દર્શાવતા એકમ પર આધાર રાખે છે। આ સમીકરણને તમે જો વ્યવસ્થિત ગોઠવી દો તો તમારી પાસે એક આ સમીકરણ બનશે P=K1। P=K1V આવતું હતું, જોઈ લેજો સમીકરણ P=K1/1/V છે। તો અહીંયા જે /1V જે હતું એ દૂર કરી દીધું છે તો આપણી પાસે એક સમીકરણ જે છે એ બની જાય છે P=K1। નિશ્ચિત વાયુના જથ્થામાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર જે છે હંમેશા અચળ રહે છે। તો P=K1 જે છે ત્યાં કોન્સ્ટન્ટ આવે છે। જો નિશ્ચિત વાયુનો જથ્થો જે છે અચળ તાપમાન T ઉપર હોય અને P1 અને કદ પણ V1 ધરાવતો હોય તો વિસ્તરણ પામતું હોય તો તેની સાથે કદ V જે છે V2 અને દબાણ P2 પણ થાય તો બોયલના નિયમ પ્રમાણે એક આપણને બીજું સમીકરણ મળે છે P1 × V1 = P2 × V2, જે થઈ જશે કોન્સ્ટન્ટ, જેને આપણે P1/P2 એની સામે V2/V1 તરીકે પણ લખી શકીએ। ડાયાગ્રામમાં તમે જોઈ શકો તે પ્રમાણે જે 5.5 એનો ડાયાગ્રામ જે છે તેમાં કદ જે છે એ અને ટેમ્પરેચર જે છે તમે તે જોવો તો દરેકમાં ટેમ્પરેચર 600 કેલ્વિન, 400 કેલ્વિન ને 200 કેલ્વિનના અંતર ઉપર એનો કોન્સ્ટન્ટ K પણ જે છે પોતે વેરિયેબલ થશે। અહીંયા જો કદ પ્રતિ દબાણનો આલેખ જો બતાવવામાં આવે અથવા વાયુના દબાણ P વિરુદ્ધનો 1/Vનો આલેખ બતાવવામાં આવે તો તમારે અહીંયા પણ ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે T1, T2 અને T3 ટેમ્પરેચર ઉપર તાપમાન હાયર, લોઅર અને પછી મોડરેટ તાપમાન છે તો અહીંયા પણ કોન્સ્ટન્ટ Kની જે કિંમત છે એ પણ વેરિયેબલ થાય છે। અહીંયા પણ Kની કિંમત વેરિયેબલ થઈ ગઈ છે। તો તાપમાનની સાથે કદની અંદર જે વોલ્યુમ જે છે કદ એ પણ પોતે વ્યસ્ત પ્રમાણમાં અને ક્યાંક કોઈક અંશે પોતે કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક તરીકે પોતે વર્તે છે। બોયલના નિયમને રજૂઆત જે કરી તે આલેખમાં 5.5 એની અંદર અલગ અલગ તાપમાન આપ્યા છે। દરેક તાપમાન માટે વક્રનું જે તાપમાન છે મૂલ્ય અલગ અલગ થતું હતું અને દરેક વક્ર જુદા જુદા અચળ તાપમાને સુસંગત છે તેને કીધું હતું સમતાપી આલેખ। તાપમાન જે છે બધામાં સરખે સરખું છે તો તાપમાન તમે જો ઇન્ક્રીઝ કરતા જાઓ તો પણ તમને K1ની જે વેલ્યુ છે તે પણ અલગ અલગ થતી હતી। એ નોંધવું ખાસ જરૂરી બનશે કે દબાણ અડધું કરવામાં આવે તો કદ બમણું થતું હતું। એવી રીતે કોષ્ટક 5.1માં આપણને પાછળ નીચે કોષ્ટક આપ્યું છે તે પ્રમાણે 0.09 મોલ કાર્બન ડાયોક્સાઇડનું કદ જે છે 300 કેલ્વિન તાપમાને દબાણની અસર દર્શાવે છે અને P અને 1/V વચ્ચેનો આલેખ રજૂ કરે છે 5.5B, કે જેમાં ટેમ્પરેચર જે છે એ ઇન્ક્રીઝ અને ડિસ્ક્રીઝ થતું હતું। જોઈ શકો છો 5.B કે જેની અંદર દબાણ જે છે વધાર્યું છે, કદ જે છે અહીંયા ઘટે છે, ટેમ્પરેચર હાઈએસ્ટ, લોએસ્ટ અને મોડરેટ ઉપર છે। અહીંયા એક લાઈન તમારે ધ્યાન રાખવાની છે કે ઊંચા દબાણે બોયલના નિયમમાંથી વિચલન દર્શાવે છે અને આ સ્થિતિમાં સીધી રેખા જે છે આપણને મળતી નથી।
કારણ કે અહીંયા આપણને સંબંધ જ એવો આપ્યો છે કે સંબંધ તમારી પાસે પ્રોપોર્શનલમાં છે, ચલનમાં છે, વ્યસ્ત ચલનમાં છે. બોયલના પ્રયોગો જથ્થાત્મક રીતે સાબિત કરે છે કે વાયુ ખૂબ સંકોચનશીલ હોય, કારણ કે આપેલ વાયુનું જ્યારે સંકોચન કરવામાં આવે ત્યારે અણુઓની સરખી સંખ્યા વધુ નાની જગ્યા રોકે. આનો અર્થ એવો થાય કે ઊંચા દબાણે વાયુઓ ઘટ બને છે. તો બોયલના નિયમનો ઉપયોગ કરીને વાયુની ઘનતા જે છે અને દબાણ વચ્ચેનો સંબંધ જો તમારે સ્થાપિત કરવો હોય તો તે સંબંધને આપણે કહીશું અહીંયા D = K ડેસ્ટ Pમાં. તો એ સાબિત થાય છે કંઈક આ રીતે કે જ્યાં D = K ડેસ્ટ P છે. ડીની વેલ્યુ તમે ત્યાં લઈ શકો છો માસ ઇન્ટુ વેલોસિટી, અથવા તો અહીંયા માસ ઇન્ટુ વોલ્યુમ. તો અહીંયા V તમારી પાસે તમને મળે છે V × D = M, અને તમે એને જો V બરાબર લઈ આવો વોલ્યુમ માટે, તો વોલ્યુમ માટે તમારી પાસે ત્યાં M/D થઈ જશે. હવે જે સૂત્ર હતું બોયલનું એ સૂત્ર યાદ કરીએ તો કે PV = K કોન્સ્ટન્ટ થતું હતું. તો જ્યાં Vની જે વેલ્યુ છે તે Vની વેલ્યુ આપણે M/D મૂકી દઈએ તો આપણને K1ની વેલ્યુ મળે છે. હવે આ PM/D = K1. જો હવે આપણે માત્ર વેલ્યુ જોતી છે D માટેની, તો PM = D × K ગુણાકારમાં લઈ ગયા અને KI જે છે એ આપણે લઈ જઈશું હવે PMના છેદમાં. તો જ્યાં PMના છેદમાં KI છે, K1 જે છે એને આપણે અહીંયા જો K ડેસ્ટ કહી દઈએ કોન્સ્ટન્ટ, તો આપણી પાસે એક સંબંધ મળે છે આપણને D = P K ડેસ્ટ, કે જે પોતે અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુમાં દબાણ P હોય તો તેની તે ઘનતાના સમપ્રમાણમાં ચાલે છે. આ ખાસ એ સંબંધ દર્શાવે છે ઘનતા અને દળ વચ્ચેનો દબાણ વચ્ચેનું, કે જેને તમે અહીંયા અંતે સાબિત કરેલો છે કે D = K1 m × P / K-P. આ દર્શાવે છે કે અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુનું દબાણ જે છે ઘનતાના સમપ્રમાણમાં છે. તો વિડીયો જે છે વ્યવસ્થિત જોઈ લઈશું, સાથે આપેલ એક્સ્ટ્રા લિંક જે છે એને પણ એકવાર વ્યવસ્થિત સમજી લઈશું. જ્યાં ખ્યાલ ન આવે તે ચોક્કસથી મને વોટ્સએપથી કોમેન્ટ કરી દઈશું.